ગીર સોમનાથની મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વિગતો મળી રહી છે ગીર સોમનાથ ખાતેથી ઉનાની મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ત્યારે મચ્છુન્દ્રી નદીમાં સિઝનમાં બીજી વખત આ ઘોડાપૂર આવ્યું છે। ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મચ્છુન્દ્રી નદી ગાંડીતુર બની છે। તો નદીના પટથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા સ્થાનિકોને સૂચના પણ આપવામાં આવી છે। વિગતો ગીર સોમનાથથી મળી રહી છે। ઉનાની મચ્છુ નદીમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે। ત્યારે ગીર જંગલમાં ભારે વરસાદથી મચ્છુ નદી ગાંડીતુર બની ગઈ છે। નદીના પટથી દૂર રહેવા માટે તંત્રએ સ્થાનિકોને સૂચન આપી દીધા છે। સ્થાનિકોની સલામતી માટે આ પગલું લેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સ્થાનિકોને નદીના પટ પાસે ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તો ગીર સોમનાથના ઉના ખાતે મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ગીર સોમનાથમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે। ત્યારે વહેલી સવારથી જ ગીર ગઢડા ઉપર છેલ્લા 2 કલાકથી 3.5 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે। ત્યારે ગીર જંગલમાં પણ ભારે વરસાદને લઈને મચ્છુન્દ્રી નદી છે તે 2 કાંઠે પહોંચી છે। ત્યારે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ છે ઉનામાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદી છે તે 2 કાંઠે પહોંચી છે। ત્યારે પ્રશાસન દ્વારા પણ કોઈ પણ નદીના પટમાં ન જવા દેવાની પણ સૂચના આપવામાં આવેલી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના।